હાલો મિત્રો નમસ્કાર, કેમ છો બધા મજામાં? તો બધા મિત્રોને નવરાત્રીની શુભકામના અને માતાજીને વંદન. તો બધા નવરાત્રીના નોરતા પણ રહેતા હશો અને ગરબા પણ લેતા હશો, રાસ પણ લેતા હશો. તો મિત્રો હવને નવરાત્રીની શુભકામના. તો આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે, તમે બધા બનાવતા જ હશો, તો કે તુરિયા ભીંડાનું શાક. તુરિયા એટલે કે ઘીહોડા. તો જો આપણે આ વાડીએથી તુરિયા આવા સરસ મજાના તોડીને લેવા અને થોડાક ભીંડા પણ તોડીને લેવા છીએ. અને ભીંડા તો ભાઈ છે ને કોઈ ખાતા નથી અત્યારે. ગાડી ભરવી હોય તો ગાડી ભરાઈ જાય એટલા ભીંડા છે. અને આ તુરિયા આપણે વાડીએથી લાવ્યા, તો આપણે આજે તુરિયા ભીંડાનું શાક કરવાનું છે. તો પેલા આપણે ભીંડો સુધારી નાખીએ. તો આ છે મિત્રો દેશી ભીંડો, કૂણો માખણ જેવો. તો જો મિત્રો આવી રીતે છે ને, અને આપણે આમ આવી રીતે સુધારવાનો છે. તો આવી રીતે એટલે આ ઝીણો ઝીણો બેગ સુધારીને એટલે આ તુરિયા અને ભીંડાનું શાક મિત્રો બહુ ખાવાની મજા આવે. તુરિયા કડક હોય અને આ ભીંડા કૂણા હોય ને થોડાક શીકણા હોય, એટલે શીકાશ ભળે એટલે બહુ આમ મીઠાશ આવે. અને તમે હવ આપણા પંથકમાં તો આ રીતનું શાક બનાવતા જઈશો. તો આપણે પેલા ભીંડા મળી નાખીએ. હાલો મિત્રો ભીંડો સુધારી નાખો આપણે, અને હવે આપણે સુધારી નાખીશું તુરિયા. હાલો મિત્રો જો આ તુરિયા આપણે વાડીએથી લાવ્યા, અને પેલા આપણે છે ને આને આવી રીતે શાકતા જઈએ, કારણ કે કડવા નીકળે. હાલો છે તો મીઠું, અને પેલા કાંકર પાડવા પડશે ને આવી રીતે. કાંકર પાડતા જવાના. આવી રીતે આપણે આને આ કાંકર નું છે ને મિત્રો, આને સાતળીને સંભારો પણ થઈ શકે ને. આપણે ઘણી વાર બનાવ્યો હોય છે ને ખાધો હોય છે, બહુ મજા આવે. થોડાક મરચા નાખો અથવા ટીંડોરા કે કોબીનમાં નાખો તો હાલે. આવી રીતે આમ મિત્રો સુધારતા જવાના. હાલો મિત્રો તો આપડા તુરિયા મોળામાં આવ્યા છે, અને આ તો છેલ્લું છે. હવે આમાં મિત્રો એવું હોય કે આ તુરિયા ભીંડાનું શાક કરો ને, તો તુરિયા આપણે 80% રાખવાના, 20% ભીંડા રાખવાના. કારણ કે ભીંડો છે ને એ શીકણો હોય, અને આ શાકને આપણે શીકણું કરવા માટે થી ને ભીંડો આની ભેગો નાખવાનો હોય. અને મીઠાશ પણ એવી આવે. તમે બધા એ શાક લગભગ તો અમારા દરિયા કિનારાના જે ગામડા હશે એમાં બધા આવી રીતે શાક બનાવેલું જ હોય છે, કે કેવું મીઠું લાગે. આ બહુ મીઠું લાગે મિત્રો તુરિયા ભીંડાનું શાક. તો આપણે આ જો પેલા જાણે ભીંડા મળી નાખ્યા આમાં, એટલા આપણે 20% ભીંડા ને આ 80% તુરિયા ના ફોડવા કર્યા છે. તો હવે આપણે આ મળી નાખ્યા, અને હવે થોડી વારમાં આપણે ચૂલે જઈ અને શાક મૂકવાનું છે. તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો. હાલો મિત્રો ચૂલો પેટાવી દઈએ. હવે આ લોયું મૂકી દઈ. હવે મિત્રો આમાં નાખીશું આપણે તેલ. હાલો મિત્રો તેલ નાખી દીધું. હવે આને આપણે થોડુંક ગરમ થવા દઈશું. હાલો મિત્રો તેલ આવી ગયું, તો પેલા નાખીશું જીરું. હવે નાખશું વઘાણી. હાલો તો મિત્રો આપણે તુરિયા ભીંડાના ફોડવા આમાં હવે નાખી દી. જો મિત્રો ભીંડા અને તુરિયાના આપણે ફોડવા નાખી દીધા છે લોયાની અંદર. તો હવે આને હલાવી નાખીશું, એટલે તેલ આમાં ભળી જાય. અને આમાં મિત્રો આને તેલમાં કકડવા થોડીક વાર દઈએ ને, તો
હું તો કહું કે 5-7 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય. હાલો મિત્રો, તો આપણે આ હલાવી નાખ્યું ને હવે આને ઘડીક ઢાંકી દઈને ધીમા તાપે સડવા દઈએ. જુઓ મિત્રો, આવી રીતે છે ને હવે આ શાક આપણું સડવા મળ્યું ને આ ફોડવામાંથી પાણી થાય મિત્રો. આમાં પાણી નાખવા ન હોય એટલે આ પાણી છે ને મિત્રો થોડુંક બળી જાય, પછી આપણું શાક પૂરી રીતે સડી જાય. અને આ કોરું જ કરવાનું હોય, આમાં પાણી જરાય નાખવા ન હોય. હાલો મિત્રો, હવે છે ને પેલા નાખશું હળદર. હાલો હવે નાખશું મીઠું. હાલો મિત્રો હલાવી નાખીએ હવે, એટલે હળદર ને મીઠું શાકની અંદર ભળી જાય. જુઓ મિત્રો, આપણે હવે જે શાક સડે છે, અને આ તુરિયા ભીંડામાં એવું થાય કે ભીંડા શીકણા હોય અને તુરિયા શીકણા ન હોય, એટલે આપણે આ શાક બનાવીએ ને એટલે શીકાશ વાળું શાક બની જાય. આમાં તુરિયા વધારે રાખવાના હોય ને ભીંડા થોડાક રાખવાના હોય, પણ ખાવાની બહુ મજા આવે મિત્રો. બહુ મીઠું થાય આ, એટલા માટે આ તમને હું બનાવીને બતાવું. અને કોઈ ન બનાવ્યું હોય તો તમે આવી રીતે એકવાર બનાવીને ટેસ્ટી કરી લેજો તુરિયા ભીંડાનું શાક. બહુ ખાવાની મજા આવશે. હાલો મિત્રો, આપણું શાક હવે છે ને હાવ ગળી ગયું છે. જુઓ તો આપણે આમાં ઘટતા મસાલા આવે મરચું ધાણા જીરું ને એવું બધું નાખી દઈએ. તો આપણે પેલા નાખશું ધાણા જીરું. આ મિત્રો દળેલું ધાણા જીરું હોય. હાલો મિત્રો, હવે નાખશું મરચું. હાલો મિત્રો, આપણે મરચું 2 ચમચી નાખી દીધું. હાલો મિત્રો હલાવી નાખ્યા ને, એટલે મરચું અને ધાણા જીરું શાકની અંદર ભળી જાય. બહુ ખુશ્બુ સરસ આવી. જુઓ મિત્રો, શાક આપણું હવે સંપૂર્ણ સડી ગયું. હવે થોડી જ વારમાં આપણે ચૂલા પરથી નીચે ઉતારી લેવામાં આવશે અને પછી આપણે જમવા બેસી જઈએ. હાલો મિત્રો, શાક આપણું સડી ગયું અને હવે નીચે ઉતારી લઈએ. હાલો મિત્રો, આજે ભાખરી બનાવી છે અત્યારમાં. તો ભાખરીને આપણે તુરિયા ભીંડાનું શાક ખાઈ લઈએ હવે. હાલો તો મિત્રો, આપણે આ શાક ખાઈ લઈએ હવે. અને આ છે છાશ, તો ખાઈ લઈએ ભાખરી સાથે શાક. બહુ મજા આવે. થોડુંક શીકણું થાય ને, તુરિયાનું શાક શીકણું કરવા માટે આપણે ભીંડા નાખવા પડે, એટલે તુરિયાનું શાક અબખે ન પડે ચોમાસાની અંદર. એટલે આ અને ભીંડાનું શાક અબખે ન પડે. બેયનું મિક્સ શાક કરીએ ને એટલે ભીંડા શીકણા હોય અને તુરિયા મોળા હોય, એમનું બે ભેગા થાય એટલે શાકની મીઠાશ કાંઈક ઓર વધી જાય. તો મિત્રો, તમે બધાએ કોઈ શાક આવી રીતે ન કર્યું હોય તો કરી દો કે કેવી મજા આવે એમ. અને અમે તો અવારનવાર દર વર્ષે આવી રીતે કરીએ છીએ આ ટાઈમમાં. અને આપણા ઘરના ભીંડા હોય ને એની આજ ન આવે ભાઈ. એ વાડીમાં ભીંડો છેલ્લો હોય ને તુરિયા છેલ્લા હોય ને એ ભાઈ દૂધ જાર તુંબડા ને બધું કપાસ ને આ બધું ફાટી નીકળ્યું. પણ હવે આ ચોમાસામાં શું છે મિત્રો, અત્યારે ઓલા દાદા અને ઓલા એક ભાઈ છે એ આગાહીઓ આપ્યા જ કરે કે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર છું ને ગુજરાત ઉપર આવી રીતે આફત આવશે ને આમ આવશે ને, એટલે બીક બહુ લાગે એમ.
આ આપણું આ ઉજેરેલું પાજેરેલું હોય એ પૂરું કરી દે. તો મિત્રો હવે આપણે ખાઈ લઈ. મારા વિડીયા તમે બધા જોતા રહેલો. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ આજનો. હવને મારા નમસ્કાર અને જય માતાજી.